કુરિયર રિટર્ન થયું છે, તેમાં ડ્રગ્સ છે। પોલીસ કે કસ્ટમના નામે કોઈ સ્કાઇપમાં વિડીયો કોલ પર સ્ટેટમેન્ટ આપવાનું કહે તો ફોન કટ કરજો। ગુજરાતમાં સાયબર માફિયાઓનો અનેક લોકો ભોગ બની રહ્યા છે, પણ થોડા દિવસથી સાયબર માફિયાઓએ લોકોને લૂંટવાનો નવો રસ્તો અપનાવ્યો છે। હવે સાયબર માફિયાઓ કુરિયર કરનાર લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે। તમે કુરિયર કર્યું હોય અને અજાણ્યા નંબર પરથી પોલીસ કે કસ્ટમના નામે ફોન આવે તો કટ કરવામાં જ તમારું હિત છે, કારણ કે સાયબર માફિયાઓ હવે પોલીસ કે કસ્ટમના નામે ઓળખ આપી સ્કાઇપ એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે અને તેમાં વિડીયો કોલ કરી સ્ટેટમેન્ટ આપવાનું કહે છે। વિડીયો કોલમાં આ લોકો તમારા કુરિયરમાં ડ્રગ્સ છે તેવું કહી ડ્રગ્સ ટ્રાફિકિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે અથવા તમારી પર મની લોન્ડરિંગ કેસ થશે તેવી ધમકી આપે છે। આથી લોકો ડરી જાય છે અને ડરના માર્યા સાયબર માફિયાઓને લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી દે છે। ગુજરાતમાં તાજેતરમાં જ આવા 4 કિસ્સા સામે આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।